હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાનું છે 28 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પેરિયાસામી કુમારનને ભારતના હાઈ કમિશનર તરીકે ક્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર। હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પેરિયાસામી કુમારન અને તેઓને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા 26 માર્ચ 2026ના રોજ તેઓની નિમણૂક કરાઈ છે। તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી છે અને તેઓ છે તે વિક્રમ દોરાયસ્વામીનું સ્થાન લેશે, જે આપણે અગાઉના જ વિડીયોમાં જોઈ ચૂક્યા છે કે વિક્રમ દોરાયસ્વામી છે તેઓ ચીનમાં ભારતના આગામી રાજદૂત બન્યા છે અને પેરિયાસામી કુમારન છે તેઓ 1992 બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસ એટલે કે IFS અધિકારી છે। હવે યુકેના આપણે IMP પોઈન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ ભારત અને યુકે વૈજ્ઞાનિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે રામાનુજન જુનિયર સંશોધકો કાર્યક્રમ છે તે શરૂ કર્યો છે। ડેવિડ લેમીને યુકેના નવા નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે। કૃષાંગી મેશ્રામ જેઓ બ્રિટનના સૌથી નાના સોલિસિટર બન્યા છે। જેકબ બેથેલ જેઓ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી નાના કેપ્ટન છે, નાની ઉંમરના કેપ્ટન છે તે બન્યા છે અને ઇંગ્લેન્ડે સ્પેનને હરાવી અને મહિલા યુરો 2025નો ખિતાબ છે તે જીત્યો છે। અને ભારતીય વાયુસેના છે તે યુનાઇટેડ કિંગડમના જે રોયલ એરફોર્સ છે તેઓના પાયલટ્સને તાલીમ આપવા માટે સંમતિ છે તે આપી છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ ભારતીય શૈક્ષણિક સંસ્થા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં પ્રથમ ક્રમે રહી છે? તો આમાં જે IIT દિલ્હી છે તે આમાં પ્રથમ ક્રમાંકે રહી છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 મુજબ જે IIT છે એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી તે ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ ક્રમે રહી છે। આપણે જ્યારે દેશની વાત કરીએ ત્યારે ભારત દેશમાં પ્રથમ ક્રમાંક રહી છે, જ્યારે વૈશ્વિક સ્તરે એટલે વિશ્વમાં વાત કરીએ તો IIT દિલ્હી છે તેઓએ 123મો ક્રમ છે તે મેળવ્યો છે। ત્યાર પછી 129મા ક્રમે IIT બોમ્બે છે, 180મા ક્રમે IIT મદ્રાસ છે। તો આ વર્ષે કુલ 54 ભારતીય સંસ્થાઓને QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન છે તે મળ્યું છે। હવે IITને લગતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે જોઈએ તો શિક્ષણ મંત્રાલયે IIT કાનપુરના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સાથી એપ છે તે વિકસાવી છે। દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ધુમાડા ખાતી સપાટીઓનું પરીક્ષણ કરવા માટે IIT મદ્રાસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે। તો IIT મુંબઈએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ છે તે શરૂ કર્યું છે અને પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ IIT ધનબાદ ખાતે યોજાઈ હતી અને IIT મદ્રાસે દુબઈમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન સેન્ટર છે તે શરૂ કર્યું છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યએ વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ ફોરેસ્ટ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે નિંગોલ ફોરેસ્ટ ઇનિશિયેટિવ છે તે મણિપુર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે મણિપુર રાજ્ય દ્વારા નિંગોલ વન ઇનિશિયેટિવ છે તે શરૂ કરાયું છે અને આ જે પહેલ છે તેની શરૂઆત 21 માર્ચ 2026ના રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી થઈ તે નિમિત્તે કરવામાં આવી હતી। હવે નિંગોલ, તો નિંગોલ શબ્દનો અર્થ શું થાય છે? તો નિંગોલ એટલે કે મણિપુરી સંસ્કૃતિમાં દીકરીઓ અથવા તો પરિણીત સ્ત્રીઓ થાય છે અને આ જે પહેલ છે તે પર્યાવરણના જતનમાં મહિલાઓના મહત્વના યોગદાન પર ભાર મૂકે છે। હવે મણિપુર વિશે બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ ઇમ્ફાલમાં કૃષિ યુવા પાર્લામેન્ટ 2026 છે તે યોજાયો હતો। મણિપુરમાં 78મો ઝોમી રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો હતો। મણિપુરે પશ્ચિમ બંગાળને હરાવી અને 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ છે તે જીતી છે। મણિપુરમાં 14મો સિરારા ખોંગ હથાઈ મરચા મહોત્સવ છે તેનું ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવ્યું છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વાય જાગૃતિ દિવસ અથવા તો પર્પલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે પર્પલ ડે છે અથવા તો વાય જાગૃતિ દિવસ છે તે 26 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ તો 26 માર્ચના રોજ આ જે વાય જાગૃતિ દિવસ અથવા તો પર્પલ ડે છે તે ઉજવવામાં આવે છે। શા માટે ઉજવવામાં આવે છે? તો કે જે તેનો ઉદ્દેશ્ય છે કે વાય વિશેની ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને દર્દીઓને સમર્થન આપવાનો છે। હવે આ દિવસ છે તો દર વર્ષે 26 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો જાંબલી રંગના કપડાં પહેરી અને વાયના દર્દીઓ પ્રત્યે પોતાનું સમર્થન છે તે વ્યક્ત કરે છે
હવે આંતરરાષ્ટ્રીય વાય દિવસની વાત કરવામાં આવે તો તે છે તે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે ઉજવાય છે અને આ વર્ષે એટલે કે વર્ષ 2026માં 9 ફેબ્રુઆરીના રોજ તેની ઉજવણી છે તે કરવામાં આવી હતી. તો વાય જાગૃતિ દિવસ જે 26 માર્ચે ઉજવાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વાય દિવસ છે તે દર ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે ઉજવાય છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવાય છે. તો 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ છે તેની ઉજવણી થાય છે. 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાય છે. તો 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ દિવસ અને અપ્રસાર જાગૃતિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 6 માર્ચે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ ઉજવાય છે. તો 7 માર્ચે ઔષધિ દિવસ છે તેની ઉજવણી થાય છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. 9 માર્ચે રાષ્ટ્રીય બાર્બી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ છે તે ઉજવાય છે. તો ધૂમ્રપાન નિષેધ દિવસ છે તે દર વર્ષે 11 માર્ચના રોજ ઉજવાય છે. 12 માર્ચે વિશ્વ કિડની દિવસની ઉજવણી થાય છે. તો 13 માર્ચે વિશ્વ ઊંઘ દિવસ ઉજવાય છે. 14 માર્ચે પાય દિવસ અને નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. તો 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 17 માર્ચે વિશ્વ સામાજિક કાર્ય દિવસ. તો 18 માર્ચે શસ્ત્ર નિર્માણ દિવસ અથવા તો આયુધ નિર્માણ દિવસ ઉજવાય છે. 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, ફ્રેન્ચ ભાષા દિવસ અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ, આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ, વિશ્વ ગ્લેશિયર દિવસ અને વિશ્વ કઠપુતળી દિવસ છે તે ઉજવાય છે. 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી થાય છે. તો 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ, વિશ્વ રીંછ દિવસ અને શહીદ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં એકાત્મ માનવ દર્શન ભારતનું વિશ્વ દ્રષ્ટિકોણ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ મૈસૂર ખાતે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો જે એકાત્મ માનવ દર્શન ભારતનું વિશ્વ દ્રષ્ટિકોણ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદ છે તે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂર ખાતે ઉજવાઈ હતી અને તેનું ઉદ્ઘાટન છે તે ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ 3 દિવસીય પરિષદ છે તેનું આયોજન કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રજ્ઞા પ્રવાહ અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે ઔદ્યોગિક ઉદ્યાન નીતિ 2026 શરૂ કરી છે? તો હાલમાં જ આ જે ઔદ્યોગિક ઉદ્યાન નીતિ છે તે રાજસ્થાન રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા આજે ઔદ્યોગિક ઉદ્યાન પ્રોત્સાહન નીતિ 2026 છે તે શરૂ કરાઈ છે અને તેના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. તેના નેતૃત્વમાં આ નીતિનો હેતુ છે રાજ્યમાં રોકાણને આકર્ષવા, આંતરમાળખાગત સુવિધાઓ વધારવા અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. હવે રાજસ્થાનના IMP પોઈન્ટની વાત કરીએ તો રાજસ્થાનમાં જે પ્રખ્યાત માઉન્ટ આબુનું નામ બદલી અને અબુરાજ છે તે રાખવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત છે તે હાથ ધરી છે. રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેઓએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટર ઉડાડી અને ઇતિહાસ રચ્યો છે. તો ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટ્રેલા 10 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે. રાજસ્થાન છે તે ભારતના સૌથી મોટા ઊન ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 2 દિવસીય એર ડિસ્પ્લે ક્યાં યોજ્યો છે? તો હાલમાં જ આ જે એર ડિસ્પ્લે છે તે ચંડીગઢ ખાતે યોજવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ અને તેઓના દ્વારા 27 અને 28 માર્ચ 2 દિવસ સુધી ચંડીગઢના જે સુખના લેક છે ત્યાં 2 દિવસીય એર ડિસ્પ્લે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ એર શો છે તેમાં વાયુસેનાના 9 હોક એટલે કે MK-132 વિમાનો દ્વારા આકાશમાં વિવિધ દિલધડક પરફોર્મન્સ અને કરતબો છે તે રજૂ કરવામાં આવ્યા છે. અને આ જે કાર્યક્રમ છે તેમાં પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક ગુલાબચંદ કટારિયા છે તે મુખ્ય અતિથિ તે બન્યા હતા. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે DPIIT એ કયા ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ તેઓના દ્વારા રેઝરપે સાથે ભાગીદારી કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ભારતીય સ્ટાર્ટઅપ છે ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT નું ફૂલ ફોર્મ છે આ
તો શું ફૂલ ફોર્મ છે? તો કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, અને તેઓએ રેઝરપે સાથે ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી છે તે કરી છે. અને આ જે સહયોગ છે તેના હેઠળ સ્ટાર્ટઅપ સહાયક નામનું એક સમર્પિત પ્લેટફોર્મ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, જે નવા સ્ટાર્ટઅપને કંપનીના રજિસ્ટ્રેશનથી લઈ અને પેમેન્ટ સોલ્યુશન સુધીની તમામ સુવિધાઓ છે તે પૂરી પાડશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ જે આ અનમોલ યોજના છે તે દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો અનમોલનું ફૂલ ફોર્મ શું છે? તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, અને આ છે અનમોલનું ફૂલ ફોર્મ, એડવાન્સ ન્યૂબોર્ન મોનિટરિંગ ફોર ઓપ્ટિમલ લાઈફ કેર. અને નવજાત શિશુઓ માટે આ જે અનમોલ યોજના છે તે દિલ્હી સરકાર દ્વારા શરૂ છે તે કરવામાં આવી છે. દિલ્હીની સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની હોસ્પિટલોમાં જન્મેલા તમામ નવજાત શિશુઓને 56 જેટલા આનુવંશિક અને મેટાબોલિક રોગો માટે મફત તપાસ છે તે કરવામાં આવશે. અને આ જે તમામ 56 પ્રકારના ટેસ્ટ છે તે બાળકના લોહીના માત્ર 1 ટીપા દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં વિશ્વ ક્ષય દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે વિશ્વ ક્ષય દિવસ છે તે 24 માર્ચે ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. અને ત્યાર પછી આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ આરસીબી, ઓપ્શન નંબર બી એમઆઈ, ઓપ્શન નંબર સી સીએસકે અને ઓપ્શન નંબર ડી જીટી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.